વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટરનો છેલ્લો ટોપિક બરાબર ભણવાના છીએ. ચેપ્ટર નંબર 7 માં ટ્રાન્સફોર્મર. બરાબર, લગભગ તમે બધાએ જોયું હશે. અહીંયા જે તસવીર દેખાય છે આ જે છે એ આખું ટ્રાન્સફોર્મર છે. બરાબર, મોસ્ટ ઓફ લોકોએ તમે જોયું જ હશે ટ્રાન્સફોર્મર. આ જે છે બરાબર પાવર સપ્લાય છે. આ ટ્રાન્સફોર્મરની અંદર ગૂંચળા હોય છે. મોટા ભાગે બે પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. જે આપણે સોસાયટીના નાકા પર જે જોવા મળે છે ડાઉન હોય છે, જે વોલ્ટેજને વધઘટ કરે. ટ્રાન્સફોર્મરનું કામ આ જ હોય છે, બરાબર, વધઘટ કરવા. પણ પ્રવાહનું અને પાવરના મૂલ્યમાં જોવા મળતા ફેરફાર જોવાની. તમે મોટા ભાગે આ તસવીર જોઈ જ હશે બધા. એની જે આ ટ્રાન્સફોર્મર હોય એની અંદરની રચના જોવાનો પ્રયત્ન કરી, આ ટાઈપની હોય. આની અંદર ગૂંચળા હશે, બરાબર. અહીંયા રહે પ્રાઇમરી ગૂંચળું અને સેકન્ડરી ગૂંચળું કહેવાય. બરાબર, આ જે છે આખી ઝેનો ડાયોડની રચના છે, જે આપણે અગાઉ જઈને ભણવાના છીએ અવરોધ સાથે. બરાબર, નોર્મલી આ તમે જોતા હોઈએ છીએ. ટ્રાન્સફોર્મર મેં કીધું એ પ્રમાણે વોલ્ટેજમાં વધારો કરવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય અને ઘટાડવા માટે સ્ટેપ ડાઉનનો ઉપયોગ થાય. સોસાયટીના નાકા પર માનો કે પાવર સ્ટેશન છે કાકરા, એથી બહુ મોટા વોલ્ટમાં પાવર આવે તો સીધો ઘરે આવે તો ઘરની અંદર એને ઇલેક્ટ્રિક ઉડાડી નાખે. એટલા માટે બે પ્રકારની અંદર ગૂંચળાવાળી એક એવી રચના કરી જેને ટ્રાન્સફોર્મર કહેવાય. બરાબર, ટ્રાન્સફોર્મર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંતનો ઉપયોગ થઈ કાર્ય કરે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ પણ હકીકતમાં અને અનન્ય એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહેવાય. બે ગૂંચળાનું કામ અનન્ય પ્રેરકત્વ ઉપર કામ કરે છે. બરાબર, હવે જોઈએ કેવી રીતે વર્ક કરે છે. દાખલા કે મેં એમણે કીધું તો આ પાવર પ્લાન્ટ છે, તો દૂરના કોઈ પાવર પ્લાન્ટની વાત કરીએ આપણે. આ પાવર પ્લાન્ટમાં 1200 કિલો વોલ્ટ ઉત્પન્ન થયો. હવે એના તારમાં જો એટલો બધો પ્રવાહ જશે આમાં, અહીંયા આપણું આખું જે મેં અમને કીધું ને એમ સબસ્ટેશન નમે જે ટ્રાન્સફોર્મર હોય, અહીંથી પાવર જશે. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન એટલે કે આ જે હોય છે એમાં 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ વહન પામે અને અહીંયા જ્યારે આવતો હોય ફરીથી એને સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજ ડાઉન કરવાના છે. અને કેટલાથી 13 હતા એટલા ને એટલા જે અહીંથી કર્યા હતા એ. અને સોસાયટીના થાંભલા ઉપર દેશમાં આ ટાઈપનું જોયું છે, એ પણ આપણું એ ટ્રાન્સફોર્મર જ કહેવાય. બરાબર, એ પણ ડાઉન જ છે. જે સોસાયટીની અંદર જોતો પૂરતો એટલે કે આપણા ઘરની અંદર 220 240 બરાબર વોલ્ટ આવતા હોય છે, જેના કારણે આપણે વસ્તુ સુરક્ષિત રહી શકે. આવી રીતનું આખું વર્કઆઉટ થતું હોય છે પાવર પ્લાન્ટથી. બાકી તમે આઈ વિશે જાણો છો, વી વિશે જાણો, અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર, ક્યુ ફેક્ટર, ઓમેગા, આ બધી રાશિનો ઉપયોગ કરી ચૂક્યા છો હવે. બરાબર, પહેલાં ટ્રાન્સફોર્મરની કેવી રચના છે જણાવી, તેનો સિદ્ધાંત જણાવી, તેની રચનાની આકૃતિ દોરો. અહીંયા મેં તમને જે બે ટ્રાન્સફોર્મર બતાવ્યા છે ડાઉનની અંદર જુઓ ફેર શું છે. અહીંયા આટાની સંખ્યા જુઓ અને અહીંયા આટાની સંખ્યા જુઓ, સમજાય? અને અહીંયા આટાની સંખ્યા જુઓ, અહીંયા જુઓ. બસ એ જ આપણે વ્યાખ્યામાં લખવાનું છે. જો કેટલીક વખત જરૂરિયાત મુજબ એસી વોલ્ટેજને એક મૂલ્યથી મોટા કે નાના વોલ્ટેજમાં રૂપાંતર કરવું જરૂરી બનતું હોય છે ઘણી જગ્યા પર. બરાબર, વધારવું પડે અથવા ઘટાડવું. વોલ્ટેજ શું કરે? વોલ્ટેજ વધે અથવા વોલ્ટેજ ઘટે એની ડિમાન્ડ હોય. બરાબર, તો એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરી શકાય એવી રચનાને શું કહેવાય? ટ્રાન્સફોર્મર. તો વ્યાખ્યા તમને આવડી ગઈ કે એસી વોલ્ટેજ, બરાબર, એસી વોલ્ટેજ તો એસી શબ્દ વધારો કે ઘટાડો કરી શકે એવી રચનાને ટ્રાન્સફોર્મર કહેવાય. બરાબર, જેવી કેપેસિટરની વ્યાખ્યા હતી. ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય પ્રેરણ પર કામ કરે પણ એને કહેવાય અનન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મરમાં એકબીજાથી અલગ કરેલા બે ગૂંચળા એટલે કોઇલ જોયું, એકબીજાથી અલગ કરેલા બે ગૂંચળા એટલે હમણાં થોડી વાર પહેલાં જે રચના હતી આની અંદર શું હોય? એક ગૂંચળું અહીંયા હોય અને એક ગૂંચળું અહીંયા હોય, જોડેલું છે. તે એકબીજાથી ઉપરના ગર્ભ અલગ ભાગો જોડાયેલા હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૈકી એક પ્રાઇમરી ગૂંચળું એટલે કે પ્રાથમિક ગૂંચળાને પ્રાઇમરી કોઇલ કહેવાય, જેમાં આટાની સંખ્યા NP છે. P એટલે પ્રાઇમરી. હવે તમને આકૃતિને સમજાવી દઉં. આ ટાઈપની આકૃતિ દોરવાની છે. બરાબર, એ અને બી આકૃતિ છે, તમને જે અનુકૂળ આવે. અહીંયા આટાની સંખ્યા જુઓ
આટાની સંખ્યા, અને અહીંયા આટાની સંખ્યા જો બહુ ઝાઝી છે, બરાબર. ગૌણ એટલે સેકન્ડરી, બરાબર, NS, અને આ જે ભાગ છે કહેવાય NP. સેમ બે પ્રકારના હોય છે, બરાબર. આ આકારનું પણ હોય છે અને આવી રીતે ઈ આકારનું પણ હોય છે. અહીંથી ઈ આકાર થઈ જાય, બરાબર, બનાવો તો આ આકારની અંદર ગૂંચળું કેવું હોય તો કે પ્રાઇમરી ગૂંચળું આવી રીતે વીંટાયેલું છે જો આમ, બરાબર, અને એની અંદર એટલે કે પહેલા ગૂંચળું આ રીતનું હોય અને એની અંદર બીજું ગૂંચળું હોય આમ, બરાબર. એમાં પણ આ થયો તમારો NP અને આ થયો NS. આકૃતિ દોરવી જરૂરી છે. બીજા ગૂંચળાને સેકન્ડરી કોઇલ કહેવાય, જેને NS વડે બતાવાય. પ્રાઇમરીને NP વડે બતાવાય. આટાની સંખ્યા જરૂરી છે કે એમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. કેટલીક વખત ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાને મેઇન પોઈન્ટ, પ્રાથમિક ગૂંચળાને ઇનપુટ કોઇલ પણ કહેવાય, અને ગૌણ ગૂંચળાને આઉટ, એટલે આપણે પાછો અહીંથી જવાબ મળે એટલે આઉટ, ઇન, આઉટ, બરાબર. ટ્રાન્સફોર્મરમાં જ્યારે પ્રાથમિક ગૂંચળાને AC વોલ્ટેજમાં લાગુ પાડવામાં આવે, અહીંથી એક નવો સવાલ પૂછવામાં આવે કે મોટો ક્વેશ્ચન છે, આદર્શ ટ્રાન્સફોર્મર માટે જરૂરી સૂત્ર મેળવી ટ્રાન્સફોર્મરના સૂત્ર સમજાવો. એટલે સૂત્ર, મોટો સવાલ, સૂત્રો સમજાવો કે કોઈ મારે ટ્રાન્સફોર્મર બનાવવું હોય તો એનું ફોર્મ્યુલા, બરાબર. તો પહેલું, ટ્રાન્સફોર્મર જ્યારે પ્રાથમિક ગૂંચળા AC વોલ્ટેજમાં લગાડવામાં આવે ત્યારે પરિણામી પ્રવાહ પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે, અને જે ગૌણ ગૂંચળા સાથે સંકળાય. કહેવાનો અર્થ એટલો છે કે જો તમારી પાસે એક ગૂંચળું હોય, આમાં પ્રવાહ જાય તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, બીજું ગૂંચળું હોય, હવે એમને જોડવાની અંદર માટે નરમ લોખંડની અંદર એક આખી પ્લેટ હોય છે, એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંથી જેટલું હોય આમાં જવાનું છે, આમ, બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એટલે જેથી આ તમારો NS છે એમાં કંઈક ફેરફાર થશે, NPમાં ફેરફાર થશે, બરાબર. એટલે એમાં શું ફેરફાર થયો કે પ્રેરિત EMF ઉત્પન્ન થશે. આ EMFના મૂલ્યનો આધાર ગૌણ ગૂંચળાની આટાની સંખ્યા પર છે, બરાબર. ગૌણ ગૂંચળાના આટાની સંખ્યા પર છે. ટ્રાન્સફોર્મર પ્રાથમિક ગૂંચળાનો અવરોધ અવગણી શકે તેટલો હોય છે, બરાબર. પ્રાથમિક ગૂંચળાનો અવરોધ અવગણી શકાય, આ રેઝિસ્ટન્સ R ને અવગણી શકાય. ગર્ભમાં રહેલું ઘણું બધું ચુંબકીય ફ્લક્સ પ્રાથમિકથી ગૌણ ગૂંચળા અને આટા સાથે સંકળાય છે, મતલબ અહીંનું ચુંબકીય ક્ષેત્ર આની સાથે જાય છે. જેવી રીતે આપણે ભણ્યા હતા કે આ એક કોઇલ હોય, બરાબર, અને એક બીજી કોઇલ હોય એની સામે, તો શું થતું હતું કે આની અંદર જ્યારે પ્રવાહ પસાર થાય નાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો આ ચુંબકીય ક્ષેત્ર આ ફ્લક્સ અહીંયા ફ્લક્સ બનાવે, BA, ફ્લક્સનો ફેરફાર નોંધે છે. એટલે કીધું છે ચુંબકીય ફ્લક્સ પ્રાથમિક ગૌણ ગૂંચળાના આટા સાથે સંકળાયેલું છે. ધારો કે પ્રાથમિક ગૂંચળુંમાં લગાવેલા વોલ્ટેજ VP ના કારણે વહેતો પ્રવાહ T સમયે પ્રત્યેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ 5 હોય, તો વિચારો તો ફેરેડેના નિયમ અનુસાર શું થશે તો કે NS આટાના ગૌણ ગૂંચળામાં ઉદ્ભવતું પેરિયમ, ગૌણ એટલે સેકન્ડરી AS ઇઝ ઇક્વલ ટુ આટાની સંખ્યા N d∅dt લેન્ઝના નિયમ અનુસારે છે. તો પ્રત્યાવર્તી ફ્લક્સના કારણે પ્રાથમિક ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF, જેને બેક EMF કહેવાય, બરાબર. બેક EMF એટલે P માઇનસ N P, આ તમારું થશે S, અને આ થયું તમારું d∅dt. લેન્ઝનો નિયમ, ફેરેડેનો નિયમ અને અનન્ય અપેરક્ત્વ, ત્રણ થિયરી તમને સરખી આવડતી હોય તો એકદમ ઇઝી સમજવું છે. આ ત્રણ થિયરી શીખવા માટે પાછું ફ્લક્સ આવડવું જોઈએ, ચુંબકીય ફ્લક્સ. હવે જો અહીંયા જો આવું ન હોય ત્યારે પ્રાઇમરી અવરોધ શૂન્ય, તેમાં પ્રવાહ અનંત અંતરે જાય. ગૌણ ગૂંચળું એક ખુલ્લો પરિપથ છે, મતલબ કહેવા માંગે છે EMF VP જો ન હોય, સમાન ન હોય તો શૂન્ય અવરોધના કારણે ધારણા મુજબ પ્રવાહ ઇન્ફિનિટી છે. અવરોધ 0 હોય તો આવું થાય. તો ગૌણ ગૂંચળું એક ખુલ્લો પરિપથ હોય એટલે એમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી, ઓછો પણ નથી, એટલે બે સમાન લઈ શકાય. એટલે VS ને બંને ગુણા વોલ્ટેજ વચ્ચે સમીકરણ નંબર 1 ઉપરથી શું કહી શકાય? જ્યારે આ ટાઈપનું હોય ત્યારે તમે એવું ઇન શોર્ટ કહેવા માંગે છે કે EMF ને તમે વોલ્ટેજ VP લ્યો અને આ EMF ને તમે શું લ્યો? VS. એટલે આખું ફોર્મ્યુલા બની ગયું. જો આવું થવા પાછળનું કારણ અવરોધ, શૂન્ય અવરોધના કારણે. એનો મતલબ પરિપથ કેવો હોય? ખુલ્લો. અને પરિપથ ખુલ્લો હોય એટલે વિદ્યુત પ્રવાહ વહન પામવા નથી, એટલે સેમ વોલ્ટેજ થઈ ગયા. આ ટાઈપનું કોઇલ હોય છે, એમાં બે પ્રકારના ગૂંચળા હોય છે, રેડ અને જો તમે
એક સાથે પણ બનાવી શકાય આવી રીતે, અને અમને તમે આકૃતિમાં જોયું હતું અલગ અલગ, અહીંયા પણ આટા હોય થોડા, અહીંયા એ રીતે પણ હોય. આવી રીતે ઓરિજિનલ આ જે પ્લેટો છે એમની વચ્ચે આપણે એડી પ્રવાહવાળું કારણ ભણવાના હતા, પણ આપણે સિલેબસની અંદર છે નહીં. બરાબર. તો સમીકરણ નંબર બંનેને સરખાવી તો શું થયું? તો કે VS ના છેદમાં VP ઇઝ ઇક્વલ ટુ NS ના છેદમાં NP સમપ્રમાણમાં હોય છે. બરાબર. બેન સરખાવી શકો કે નહીં? જો સરખાવ એટલે ડીક્યુ ડીક્યુ ઉડી ગયો એટલે ખાલી વધે, માઇનસ માઇનસ પણ કેન્સલ થઈ ગયા. એટલે હું દે VS ના છેદમાં VP, તો તમે કિંમત મૂકી શકો VS એટલે NS d5 બાય dt છેદમાં NP d5 બાય dt, ઋણ ઋણ બધું કેન્સલ એટલે ખાલી હું વચ્ચે તમારી ભાઈ NS ના છેદમાં NP આટાની સંખ્યાના સમપ્રમાણમાં આવ્યું. તો અહીંયા જુઓ એક નવો સવાલ કે શું 100% 100% ક્ષમતાવાળું કે વ્યય જ ન કરતું હોય, તમને 100% ઇનપુટ આઉટપુટ મળતું હોય, તો ધારો ઇનપુટ પાવર આઉટપુટ પાવર, પાવર સમજવાનું. તો પાવર એટલે ઇનપુટ પાવર PI અને આઉટપુટ એટલે O, અને તમને ખબર છે તો ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ. ઇનપુટની અંદર તમે IP ડબલ વખત આવતો એટલે પ્રાઇમરી કહીએ છીએ, યાદ કરો ફોર્મ્યુલા, ઇઝ ઇક્વલ ટુ સેકન્ડરી, કિંમત મૂકીએ તો તમે જુઓ VS ના છેદમાં VP, આ VP ના છેદમાં લઈ જાઓ તો અહીંયા શું વધે? IP ના છેદમાં IS. તો થોડું ચેન્જીસ થયું, S ની સામે પ્રી આવી, ઉલટું સુલટું. પણ તમે જુઓ અહીંયા તમને ખબર છે વોલ્ટેજના ફોર્મ્યુલા એના બરાબર હું લખી શકાય ઉલટાવો તો કે NS ના છેદમાં NP, એટલે અહીંયા ત્રણે ત્રણ આપવામાં આવ્યા. જો બરાબર. એસી સ્ત્રોતની આવૃત્તિ I અને દોલનો હો થતા હોય તો એના મુજબ આ સમીકરણો લખી શકાય. તમે કોઈ પણ વાપરી શકો. જો તમને એમ કહું સેકન્ડરી વોલ્ટેજ ગોતો, સેકન્ડરી પ્રવાહ ગોતો, તો એના સૂત્ર આ ટાઈપના બનશે કરતા. એટલે એનો મતલબ તમે સમજી ગયા, x બરાબર y બરાબર z, x બરાબર y પણ લખાય, y બરાબર z પણ લખાય, અને x બરાબર z પણ લખાય. બરાબર. હવે બીજું, જો તમારા પ્રાઇમરી આટા કરતાં સેકન્ડરી આટા વધારે હોય એટલે એનો મતલબ સ્ટેપ અપ એટલે વોલ્ટેજ વધારે. બરાબર. આ પ્રકારની ગોઠવણીને સ્ટેપ ટ્રાન્સફોર્મર કહેવાય. પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં પ્રવાહ ઓછો હોય, આટાની સંખ્યા વધુ હોય. હવે આનાથી ઉલટું હોય, પ્રવાહ વધારે હોય, આટાની સંખ્યા ઓછી હોય, તો એને સ્ટેપ ડાઉન કહેવાય. જલ્દી યાદ રાખવા માટે તમે જુઓ, અહીં બહુ સરસ મજાનો કોષ્ટક આપ્યો છે. જો વોલ્ટેજ વિગત, વોલ્ટેજ માટે જો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ અપ એટલે શું? સ્ટેપ અપ એટલે કે ભાઈ એટલું યાદ રાખવાનું કે સેકન્ડરી આટાની સંખ્યા વધુ હોય, અહીંયા હોય સેકન્ડરી આટાની સંખ્યા ઓછી. આકૃતિમાં હમણાં બતાવ્યું હતું મેં એ પ્રમાણે, એનો સિમ્બોલ પણ બતાવું. બરાબર. તો પ્રવાહમાં વોલ્ટેજ અપ ડાઉન સંખ્યા n વધારે, આટાની સંખ્યા સેકન્ડરીમાં વધારે હોય, વધારે. પ્રાથમિક ગૂંચળો તાર જાડો હોય અને ગૌણ ગૂંચળો પાતળો પણ હોય, એટલે તાંબાનો તાર મોટા ભાગે વપરાતો હોય, અને એનો સિમ્બોલ છે પ્રાઇમરી બાજુ ઓછા અને સેકન્ડરી બાજુ આટાની સંખ્યા. જો કેટલા ફ્લક્સ વધારે, આટાની સંખ્યા વધારે. અહીંયા પ્રાથમિક ગૂંચળામાં તાર પાતળો અને ગૌણ ગૂંચળામાં તાર જાડો. બરાબર. પ્રાથમિક અહીંયા વિચારીએ તો અહીંયા તાર જાડો હોય અને અહીં કેવો હોય? પાતળો. એટલે બે હરખું થઈ જવાનું છે. વાસ્તવમાં નીચેના કારણોસર અલ્પ પ્રમાણમાં ઉર્જાનો વ્યય થાય છે. બરાબર. ફ્લક્સ લીકેજ બહુ મોસ્ટ, ગર્ભમાં નબળી ડિઝાઇન અથવા તો ગર્ભમાં એર ગેપના કારણે પ્રાઇમરી ખૂબ જ ફ્લક્સ સેકન્ડરીમાં પસાર થતું નથી અને થોડું ફ્લક્સ હંમેશા લીકેજ થાય. મતલબ જે ટ્રાન્સફોર્મર છે આપણી પાસે, આ ટ્રાન્સફોર્મર, તો એની અંદર જે બે પ્લેટ હોય, બરાબર, જે આ બન્યું છે, બરાબર, એમની વચ્ચે તો બે ગૂંચળા વચ્ચે એમ જગ્યા રહી જાય એટલે એર રહી જાય. પછી ગૂંચળું એકદમ કન્ટિન્યુ હોવું જોઈએ. આમ આવું થાય ત્યારે પણ ફ્લક્સ લીકેજ થતું હોય છે.
બરાબર. એટલે એનો મતલબ એવો કે પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળા એકબીજા પર વીંટાળીને લીકેજ ઘટાડી શકે. એટલા માટે તમે જોયો ટ્રાન્સફોર્મરની અંદર આ રીતનો જથ્થો જાજો હોય. જો એના પર કેટલા બધા ગૂંચળાના આટા આવીને હોય, 1 2 3, આ રીતના આટાની સંખ્યા જાજી હોય એટલે એનો લીકેજ ઘટાડી શકે. બીજું, વાઇન્ડિંગનો અવરોધ. હવે તમને એ પણ પ્રશ્ન થાય એટલો બધો તાર વીંટો અવરોધ ન વધે, પણ યાદ કરો વાઇન્ડિંગમાં તારના કારણે કેટલોક અવરોધ હોય છે, તેથી ઉદ્ભવતો ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે છે. એટલે હીટ તો પેદા થવાની, એટલા માટે એની અંદર ઓઇલ ભરવામાં આવે. શું ભરવામાં આવે? ઓઇલ. Hi²RT વાળું કામ તો કરશે. વધારાનો પ્રવાહ, ઓછો વોલ્ટેજવાળા વાઇન્ડિંગ જાડા તારનો ઉપયોગ કરી, એટલે એનો મતલબ એટલા માટે એ લોકો શું કરે, તાર પતલા અને જાજા રાખે. વધારે પ્રવાહ, ઓછો વોલ્ટેજવાળા વાઇન્ડિંગમાં જાડો તારનો ઉપયોગ કરી વ્યય લઘુત્તમ કરી શકાય. એટલા માટે એક સાઈડ ઓછા આટા હોય તો ત્યાં જાડો તાર વાપરવાનો, અને વધુ આટા છે ત્યાં પતલો તાર વાપરવાનો, એટલે બેલેન્સ થઈ જાય. એડી પ્રવાહ એટલે ઘૂમરીવાળો પ્રવાહ. છઠ્ઠા ચેપ્ટરની અંદર છે, ચેપ્ટર નંબર 6. બરાબર. પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સના લોખંડના ગર્ભમાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય. એડી પ્રવાહ એટલે ચુંબકીય ફ્લક્સમાં કોઈ વસ્તુ પડે એની અંદર મુક્ત જે ઇલેક્ટ્રોન હોય ગતિ કરે અને થોડોક પ્રવાહ રચાવાના, એને એડી પ્રવાહ કહીએ. ઘૂમરીવાળો, જે હકીકતમાં આવી રીતે આમ ગોળ ગોળ ઘૂમતો હોય છે પ્રવાહ, એટલે એને એડી પ્રવાહ કહીએ છીએ. જે દરેક ધાતુની અંદર આવું થઈ શકે. બરાબર. એટલા માટે શું કરે એ લોકો, ટ્રાન્સફોર્મરની છે ને આમ પટ્ટીયું લે, આમ અંદર પટ્ટીયું હોય, એટલા માટે આવી રીતે આમ પટ્ટીયું રાખવામાં. એટલે શું થાય, એક સરખું લોખંડ ન હોય તો એની અંદર પ્રવાહ કપાઈ જાય. એટલે અહીં કીધું છે સ્તર અને પટ્ટીઓની બનેલા ગર્ભનો ઉપયોગ કરી એડી પ્રવાહની અસર ઘટાડી શકાય છે. હિસ્ટેરેસિસ સાયકલ એ પણ ભણી ગયા, બંને અગાઉ આપણે ચેપ્ટરમાં ભણ્યા છીએ. ચુંબકીય ક્ષેત્રના કારણે ગર્ભનું ચુંબકીકરણ વારંવાર ઉલટાઈ જાય છે. પરિણામે ગર્ભમાં ખર્ચાતી ઉર્જાનો ઉષ્મા રૂપે વ્યય થાય છે. કારણ કે કેવું થાય, એકને એક માર્ગે નથી આવતું. તમે જોયું છે BH0 હોય એટલે કે કોર્સોસિટી ને રિટેન્ટિવિટી વાળો. ઓછી ડિસ્ટ્રેસિંગ વેમાં ચુંબકીય દ્રવ્યનો ઉપયોગ કરી વ્યય ઘટાડી શકાય છે. એટલા માટે બંને પ્રકારના આટા વીંટાળવામાં આવતા હોય છે. બરાબર. મોસ્ટ ટાઈમ બી છે, જોજો તમે, બહુ ઇઝીથી લખી શકાય છે. એના દાખલાની અંદર આના દાખલા વધારે પૂછાતા હોય છે. બરાબર. મોટાભાગે તમે સબસ્ટેશન આ ટાઈપના જોયા હોય છે. તો આની અંદર મોટાભાગે શું હોય, આ ગૂંચળું છે, આ એર ટેન્ક છે, આની અંદર ઓઇલ પણ હોય. બરાબર. ઓઇલ ટેન્કથી, જેથી એને શું કરે, ઠંડુ રાખે એડી પ્રવાહની અસર નાબૂદ કરવા માટે. બરાબર. તો થિયરી પૂર્ણ. બરાબર. કંઈ એવું રહી ગયું હોય, એવું જે તમને સમજણ ન પડતી હોય તો જણાવી શકો. હા, ટ્રાન્સફોર્મરમાં નરમ લોખંડનો ઉપયોગ કરવામાં આવે તો કે હિસ્ટ્રેસ લૂપ નાનો બને, એટલા માટે કે બહુ લાંબા માર્ગે જવું પડે નહીં. ઓકે. નેક્સ્ટ હવે સૂત્ર લખજો, ધ્યાન આપજો. સૂત્ર ચેપ્ટર નંબર 7ના તમામ સૂત્રો 2 વખત લખો. બરાબર. બીજો મુદ્દો, દરેક થિયરી 2 વખત લખો તો યાદ રહેશે આ ચેપ્ટર. બરાબર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.